હેલો મિત્રો, નમસ્કાર। તો ફરીવાર આપણા મેહુલ આહિર વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જામકાની અંદર એક દેપર દાદાનું સ્થાનક આવેલું છે અને આદિકાળથી પણ આવેલું છે। તો આ જે સ્થાનક છે ને, આ મેન બજાર આવેલું છે અને હાલ એ સ્થાનક અમે બેઠા છીએ। તો આ સ્થાનક જે છે દેપર દાદાનું, એનું રહસ્ય શું છે એ આપણે વડીલ પેથી જાણીએ। તો આપણી સાથે વડીલ પણ જોડાઈ ગયેલા છે। તો વડીલ પેથી જાણી। તો આપણે તમારું નામ શું છે પૂરું? મારું નામ હાદુ હતા, જામકાર રહું છું। આ પુરાણી અહીંયા સ્થાપના છે ગામના, જ્યારે તોરણ બંધાણા છે એ સમયે, અને આનો મહિમા બહુ મોટો છે કે બાળ બચ્ચા નાના હોય ને કોઈ મોટી ઉધરે થાય ત્યારે એને એ રીતે ફાફડી માને તો મારું ઉધરે મટી જાય છે। પેલો મુદ્દો તો એ છે। પછી 3 વર્ષે જે પશુમાં જે રોગ આવે છે પાપીઓ, એના ફાફડા માની તો પણ ગામની અંદર એ રોગ પાપિયાનો હળવો આવે છે। આવું ઘણા વર્ષોથી અમે આમનું નિરીક્ષણ કરતા આવીએ છીએ। પછી 3 વર્ષે અમે ફાળો થોડો ઘણો કરી અને દાદાના ફાફડા ધરીએ છીએ, અને એમાં લાભ અમને આ પશુધનમાં ઘણો પણ મળે છે। એટલે માનો કે આ એક ઉદાહરણ બહુ મોટું છે। આ જીવતું જાગતું ઉદાહરણ છે, અમારા પોતાના અનુભવનું આ ઉદાહરણ છે। કારણ કે અમે આ અનુભવ કરતા આવીએ છીએ। હું કાળાભાઈ હોળાથી ગામના પણ આગેવાનો ઘણા પણ મારી હારે જોડાય છે, અને ફાળો થોડા જો યથાશક્તિ જે દે એનો ફાળો કરી અને દાદાના ફાફડા લાવી દાદાને ધરે અને બાળકોને વેચી દઈએ છીએ। એટલે આનો મહિમા બહુ મોટો છે। નામ આનો દેપર દાદા છે। જે તે વખતે ગામના તોરણ બંધાણા છે એ સમયે આ સ્થાપના થઈ છે, અને તે દુને એમનો પ્રણાલિકા હાલી આવે છે વર્ષોથી। આ જે દેપર દાદાનું સ્થાનક છે આદવાતા, આ હળનું છે એમ કે છે, હળનું છે લાકડામાં। પછી આજે કોઈ પાણાનો સગો નથી। આ કોઈ એ સમયે જે તે વખતે આ ગામ બંધાણું છે એ સમયે હળ પેલા લાકડાના હળ હતા, અને લાકડાના હળને તુંગે દાદા બેઠેલા છે। 2 તુંગા હતા। વર્ષો વીતતા એ જર્જરિત થતા એને ઉધી લાગી ગઈ, એટલે એક તુંગું ફેલ થઈ ગયું છે અને જળમાં પધરાવી દીધું છે કોઈ મોટાવે। હવે એક તુંગો રહ્યું છે, એમાં ઉધી ખાઈ ગઈ છે, અડધું રહ્યું છે, અને અડધું ઉધી ખાઈ ગઈ છે, એ પણ ઝાંઝરું થઈ ગયેલું છે। બરોબર, કોઈ પાણાનો કંડાર નથી, હળને તુંગે બેઠેલા છે। અને આનો મોટો આ અમારા ગામ પ્રત્યેનો આનો મહિમા છે। બાળકોને નાના છોકરા હોય એને કોઈ મોટી ઉધરે થાય એને ફાફડી માને છે એટલે ઉધરે મટી જાય છે। માલમાં રોગ આવે પાપિયા નામનો, એમાં એની ફાફડી માની અને ધરીએ પણ રોગ હળવો પડે છે। આનો મહિમા આ ઘણા વર્ષોથી છે, આદિકાળથી તમે સાંભળતા હોય, તમે વાત કરી, મને નથી સાંભળતો એમ? ના, મને નથી સાંભળતું। મારા 65 વર્ષ થયા। કોને સ્થાપના કરી છે ખબર નહીં, પણ ગળિયામાં કહેતા હતા કે જે વખતે ગામના તોરણ બંધાણા તે દુનિયા દાદાની સ્થાપના છે। આવું કઈ રહસ્યમય ખરું આપણે ગામમાં આની સિવાય, દાદા સિવાય? ના, પછી આ એક જ મોટો રહસ્ય છે એમ માલ ને બાળકો માટેનું। અત્યારે જેમ વાત કરી એમ ભાઈ, અમારા ગામમાં એક દેપર દાદાનું સ્થાનક છે અને ઘણા વર્ષો જૂનું છે। આનું રહસ્ય આપણે આતા પૈથી જાણવું ને આવી રીતનું છે ભાઈ અમારા ગામમાં। તો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ અને આઈડીને લાઈક, ફોલો અને શેર કરવાનું નહીં ભૂલતા। તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ। જય દ્વારકાધીશ, જય શ્રી રામ।